કચ્છ વૈષ્ણવ વિરક્ત સંત મંડળના અધ્યક્ષની નિયુક્તિ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ વૈષ્ણવ વિરક્ત સંત મંડળના કચ્છના મહંત અધ્યક્ષ તરીકે મની રામદાસજી મહારાજ લાલ હનુમાન ટેકરી અંજારની મહંતાઈ ચાદર વિધિ સાથે નિયુક્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ તથા ધાંગધ્રાથી પધારેલા રામમહેલના મહંત મહાવીરદાસજી મહારાજ, કુંભારિયાથી અમરદાસજી મહારાજ, અંજાર મહંત કીર્તિદાસજી મહારાજ, રામકરણદાસજી મહારાજ, સાકેત બિહારી દાસજી, ગાંધીધામથી પ્રકાશ આનંદજી મહારાજ, કુકમાથી બાલકદાસજી મહારાજ, રાપર અવિનાશદાસજી મહારાજ અને કચ્છ વૈષ્ણવ વિરક્ત સંત મંડળના સંતો મહંતોની ઉપસ્થિતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.